નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર ગુજરાતીની જે સ્વાધ્યાય પોથી છે એની આપણે ચર્ચા કરવાની છે। ભાગ 1ની જેની અંદર પાના નંબર 33 થી 54 સુધીના પાનાનો આપણે ચાલો યાદ કરીએ ગુજરાતી વિષયનું જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આજે આપણે આ વિડીયોને અંદર જોવાના છીએ। અગાઉ આપણે પાના નંબર 1 થી કરી અને 32 સુધીના જે સોલ્યુશન છે આ સ્વાધ્યાય પોથીનું એ પણ આપણે આ ચેનલ ઉપર મૂકેલું છે। તો તમે જો હજી સુધી એ વિડીયો ના જોયા હોય તો એ વિડીયો તમે જોઈ લેજો, જેના કારણે આગળનો જે આ ભાગ જે છે 33 થી 54ના પાનાનો જે છે એ આપણે તમે સરળતાથી તમને સમજાઈ જાય। તો ચલો, તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ જે છે આપણે અહીંયા કને દરેક નવા વિડીયો જે છે મૂકતા હોય છે એની અપડેટ જે છે એ તમારા સુધી પહોંચતી રહે। અને જો વિડીયો તમને આ ગમે તો લાઇક કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સરસ મજાનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે ભાગ 1નું અને ત્યારબાદ ભાગ 2નું સોલ્યુશન પણ આપણે આ મૂકવાના છીએ, તો એ એમને સરળતાથી મળી રહે। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ આપણા સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 33 થી આગળનો જે છે એની આપણે અહીંયા કને આપણે શરૂઆત કરવા જઈએ છીએ। મેં તમને વાત કરી એમ અગાઉ આપણે જે છે 1 થી કરી અને 27 પાના સુધીનું સોલ્યુશન છે આપણે જોઈ લીધું છે। તો એ તમે હજી સુધી જો ના જોયું હોય તો વિડીયો તમે એ જોઈ લેજો, આ ચેનલ ઉપર આપણે ત્યાં કને મૂકેલો છે। આજે આપણે વાત કરીએ છીએ 1 થી 27 પ્રશ્નનું સોલ્યુશન આપણે કરી લીધું છે। આપણે આજે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 28નો। તો આપેલા શબ્દોની સંધિ જોડી બનતો શબ્દ તમારે લખવાનો છે। તો વિદ્યા વત્તા આલય તો શું આવશે? વિદ્યાલય। દિક વત્તા અંત એટલે કે દિગંત। પ્રણય વત્તા ઉર્મી એટલે શું આવશે? પ્રણયોર્મી। રજની વત્તા ઈશ તો રજનીશ। અહીંયા તમે જોઈ શકો છો રવિ વત્તા ઇન્દ્ર એટલે કે રવિન્દ્ર અને ભૂપ વત્તા ઇન્દ્ર એટલે ભૂપેન્દ્ર। તો આ રીતના અહીંયા કને તમે જોવાનું છે। આપેલા શબ્દોની સંધિ છૂટી પાડવાની છે। તો અહીંયા પહેલાં છે યોગેશ એટલે યોગી વત્તા ઈશ। સિંધુર્મી તો અહીંયા સિંધુ વત્તા ઉર્મી। પરીક્ષા તો પરી વત્તા ઈક્ષા। મહર્ષિ તો મહા વત્તા ઋષિ। સૂર્યાસ્ત એટલે સૂર્ય વત્તા અસ્ત અને સ્વેચ્છા એટલે સ્વ વત્તા ઈચ્છા। આ રીતના આપણે સંધિ અહીંયા કને છૂટી પાડી શકીશું। ચલો, એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 29। તો તમારે ચિત્ર પરથી વાર્તા બનાવવાની છે। અહીંયા કને તમને એક ચિત્ર આપેલું છે, એ ચિત્રના આધારે તમારે વાર્તા બનાવવાની છે। તો આપણે જોઈએ ચિત્રના આધારે કેવી રીતના આપણે વાર્તા બનાવી શકીએ છીએ। તો ચિત્રને બરાબર તમે ધ્યાનથી જોઈ લેજો, કઈ કઈ વિગતો તમને ચિત્રમાં આપેલી છે એ તમામ વિગતોનો આપણે સમાવેશ અહીંયા કરીશું। ચલો વાર્તા જોઈએ। વરસાદ ઓછો થવાને લીધે બધા પક્ષીઓ તળાવ છોડીને જઈ રહ્યા હતા। બે હંસો પણ તળાવ છોડીને જઈ રહ્યા હતા। આ લઘુ એક કાચબો જોઈ રહ્યો હતો, તેને ઉડવાની પાંખો ન હતી, તેથી તે તળાવ છોડીને કેવી રીતે અન્ય જગ્યાએ જઈ શકે? આ જોઈને બે હંસો એક લાકડી લાવે છે અને બંને બાજુ હંસો લાકડીને પકડે છે અને વચ્ચે કાચબો લાકડી પકડીને લટકી જાય છે। આ રીતે કાચબો હંસોની મદદથી બીજા તળાવમાં જાય છે, પણ કાચબો પોતાની બોલવાની આદતના કારણે બોલી ઉઠે છે અને લાકડી છૂટી જાય છે અને કાચબો અધવચ્ચે પડી જાય છે। આ વાર્તા જે છે તમે બધાએ સાંભળી જશે, લપલપિયો કાચબો એવી આ વાર્તાનું શીર્ષક જે છે આપણે અગાઉ નાના હતા ત્યારે ઘણા બધા આ વાર્તાઓ છે એ સાંભળી જ હશે, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે। અહીં આપેલા QR કોડને સ્કેન કરો અને વિડીયો જુઓ। તમારા બાદ નીચેના પ્રશ્નના જવાબ તમારે આપવાના છે। તો આ QR કોડને તમે તમારા મોબાઈલથી સ્કેન કરજો અને સ્કેન કરશો એટલે તમને અહીંયા કને સરસ રીતે એક વિડીયો દેખાશે અને એ વિડીયો જે છે એના આધારે આપણે એના પ્રશ્નના જવાબ જે છે એ લખવાના છે। તો અહીંયા કને તમને પ્રશ્નના જવાબ જે છે આપી દઈએ છીએ। જો તમને વિડીયો ન જોવો હોય તો પણ તમે અહીંયા પ્રશ્નનો જવાબ ડાયરેક્ટ લખી શકશો। પહેલો પ્રશ્ન જે છે, જોવા મળેલી વિડીયો ક્લિપ સરકારના કયા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રવાસન વિભાગ દ્વારા। તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જે છે એ પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। તો જોઈ શકો છો એ માધવપુર બીચ જ્યાં છે ત્યાંનો વિડીયો છે। તમે આ વિડીયોમાં કયા સ્થળો જવાનું પસંદ કરશો અને શા માટે? તો અહીંયા કને લખેલું છે માધવપુર બીચ, ત્યાં કને ફરવાની મજા પડે છે માટે અમે ત્યાં કને જવાનું પસંદ કરીશું। કોઈ પણ બીચ ઉપર તમારા આજુબાજુમાં નજીકમાં હોય એ તમે અહીંયા કને લખી શકો છો। ત્રીજો જે છે, આ વિડીયોની શરૂઆત અને અંત કયા સ્થળથી થાય છે?
તો શરૂઆત જે છે એ પોળોના જંગલોથી અને અંત છે એ કીર્તિ તોરણ વડનગરમાં જે આવેલું છે ત્યાં એનો અંત થાય છે. આખો વિડીયોમાં તમે જોઈ શકશો. વિડીયોના બેકગ્રાઉન્ડમાં કયો ગરબો વાગે છે? તો જે ગરબો છે કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, એ ગરબો જે છે એ વાગે છે. 5મો, આ વિડીયોમાં તમારા જિલ્લાનું કંઈ આવ્યું છે શું? તો અહીંયા કને લખેલું છે કે હા, અમારા જિલ્લાનો માધવપુર બીચ આવ્યો છે. તો અહીંયા કને તમે તમારા જિલ્લાનું કાંઈ આવ્યું હોય તો તમે લખી શકો છો હા, અથવા તો ન આવ્યું હોય તો તમે લખી શકો છો ના. એ રીતના તમે તમારા જિલ્લાના આધારે પ્રશ્ન અહીંયા કને લખશો. ચલો, એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 31ની કે બસમાં મુસાફરી કરતી વખતે બારી બહાર જોયેલા દ્રશ્યોનું વર્ણન કરો. તો તમે બસમાં જ્યારે બેસીને જતા હો ત્યારે બારીની બહાર શું દેખાય છે? તો કે બસમાં બેસીને એક વખત હું ડીસાથી અમદાવાદ ગયો હતો ત્યારે બારી બહાર જોવાની ખૂબ મજા આવી હતી. બારી બહાર ઘણા બધા તરફના રસ્તાઓ પર જતા જોવા મળતા હતા. રસ્તાની બીજી બાજુએ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો રસ્તામાં જતાં વચ્ચે રેલવે ફાટક પણ આવેલો હતો અને ટ્રેનનો આવવાનો સમય હતો ત્યારે ફાટક બંધ થયેલ. તે સમયે વાહનની ખૂબ જ ટ્રાફિક થયેલ જોવા મળી હતી અને ટ્રેન નીકળી ગયા પછી ફાટક ખોલવામાં આવ્યો હતો. તો આવા બધા દ્રશ્યો જે છે એ તમને જે પણ જોવા મળતા હોય એ પ્રકારના દ્રશ્યોનું વર્ણન તમારે અહીંયા કને કરવાનું છે. ચલો, એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર આગળનો કે નીચે આપેલા મુદ્દાઓ પરથી ફકરો લખો અને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. તો તમને અહીંયા મુદ્દા આપેલા છે, એના આધારે આપણે ફકરો લખીએ. તો ચલો આપણે ફકરાની શરૂઆત કરીએ છીએ. ગાંધીજી નિયમિત રીતે પોતાના સમયપત્રક, જે ગાંધીજી વિશે આખો ફકરો જે અહીંયા તમને આપેલો છે તમે જોઈ શકો છો. આખો જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરીને ફકરો પણ તમે લખી લેજો. તો આ રીતના તમારે આ સ્વાધ્યાય પોથીની અંદર ફકરો લખવાનો છે. પ્રશ્ન 33 જે છે, આપેલી જાહેર ખબરમાં કૌંસમાંથી ખૂટતા અક્ષરો તમારે મૂકવાના છે. અહીંયા કૌંસમાં તમને ઘણા બધા અક્ષરો જે આપેલા છે એ તમારે યોગ્ય જગ્યાએ જ્યાં જ્યાં ખૂટે છે ત્યાં મૂકવાના છે. જેમ કે સૌથી પહેલાં વાત કરીએ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે, જાહેર આમંત્રણ. ચલો આપણે આગળ જોઈએ. સૌ ભાવિક ભક્તોને જણાવવાનું કે જન્માષ્ટમીના શુભ પ્રસંગે નાનકડા કાનાના જન્મના આનંદમાં સહભાગી થવા અમે કૃષ્ણ મંદિર પરિવાર સૌને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આ મંગલકારી ક્ષણોમાં સહભાગી થઈ કૃષ્ણ પરિવારને કૃતાર્થ કરશો જી. કાર્યક્રમમાં પધારવાનો સમય રાત્રે 10 વાગ્યાનો રહેશે. પ્રભુને પ્રસાદ અર્પણ કરવા ઈચ્છતા ભાવિક ભક્તોએ અડધો કલાક વહેલા મંદિરમાં પ્રવેશ કરવો, જેથી આયોજન પ્રમાણે કાર્યક્રમ થઈ શકે. તો આ રીતના તમારે અહીંયા કને સરસ રીતે બધા જ શબ્દો જે છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય એ પ્રકારે અહીંયા ફકરો પૂર્ણ કરવાનો છે. ચલો આપણે વાત કરીએ આગળ. પ્રશ્ન નંબર 34માં આપેલા કોષ્ટકની યાદીમાં દર્શાવેલા એકમના સાહિત્ય પ્રકાર શોધવાના છે. તમારે અહીંયા કને તમે જોઈ શકો છો. આપણે અહીંયા સાહિત્ય પ્રકાર કેટલાક બધા શોધેલા છે. સોનેટ છે, નાટક છે, પછી અહીંયા કને તમે અલગ અલગ જે છે ગઝલ છે, ઉર્મી ગીત છે, આ બધા જ વસ્તુ તમે જોઈ શકો છો. હવે એકમની યાદી જે છે અહીંયા કને આપણે તમારે જોવાનું છે કે વિપત પડે ન વલખીએ તો એ શું છે? દુહા છે. કમાડે ચિત્ર્યા મેં તો એ ગીત છે. શરૂઆત કરીએ તો એ ગઝલ છે. વડાવી બા આવી તો એ છે સોનેટ. પછી આવ ભાણા આવ તો એ હાસ્યકથા છે. સુદામા ડીઠા કૃષ્ણદેવ રે તો એ શું છે? તો આખ્યાન છે. જીવરામ ભટ્ટ જે છે એ શું છે? તો કે નાટક છે. ગ્રામ માતા ખંડકાવ્ય છે. જનની છે ઉર્મી ગીત છે. અને સોના જેવી સવાર એ પ્રકૃતિ ગીત છે. તો અહીંયા કને આપણે આ પ્રશ્નના જવાબ છે અહીંયા આપી દીધેલા. ચલો એના પછી આગળનો પ્રશ્નની વાત કરીએ કે તમે કોઈ લગ્નમાં ગયા હશો તો ત્યાં તમને શું ગમ્યું અને શું ન ગમ્યું તેનું વર્ણન તમારે તમારા શબ્દોમાં કરવાનું છે. તો અહીંયા કને જોઈ શકો છો આખો પેરેગ્રાફ જે છે એ આપણે લખી લીધો છે સરસ રીતે કે આપણને ત્યાં કને શું ગમ્યું શું ન ગમ્યું એ બધી જ વિગતો જે છે એ આપણે અહીંયા કને સમાવેશ કરી લીધો છે. તો જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ જવાબ છે એ લખી લેશો. એના પછીના નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે તમારા ગામના સરપંચ તરફથી મા બાપને ભૂલશો નહીં એ ફિલ્મ જોવાનું આયોજન કરેલ છે. તો તેની ટચુકડી જાહેરાત તમારે બનાવવાની છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો જાહેરાતની અંદર સૌથી પહેલી જ વસ્તુ લખેલું છે મા બાપને ભૂલશો નહીં. સમય રાત્રે 9 કલાકે. સ્થળ જે છે એ તમારે લખવાનું છે અને આ રીતના આખું તમારે અહીંયા એની જાહેરાત જે છે એ સરસ રીતે આપણે અહીંયા બનાવીને આપી દીધેલી છે, જે તમારે અહીંયા કને તમારી નોંધપોથીમાં લખી દેવાની છે. ચલો પ્રશ્ન નંબર 37ની વાત કરીએ તો રેખાંકિત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપી અને ફકરો ફરીથી તમારે લખવાનો છે. તો જોઈ શકીએ છીએ આપણે પહેલો જે છે લીટી કરેલો છે કે પિતાના ભાઈના ઘરે. તો પિતાના ભાઈ એટલે શું થશે? તો કાકા. બીજો શબ્દ આપેલો છે પોતાના કાકાના દીકરાના ભાઈ. તો શું થશે? પિતરાઈ. પછી ત્રીજો શબ્દ જે તમને આપેલો છે કે બેસવા માટેના ખંડમાં. તો શું આવશે? બેઠક ખંડ. પછી છે નાહવા માટે બનાવેલી ઓરડી એટલે કે બાથરૂમ. શરીર લૂછવાના કપડાથી એટલે કે ટુવાલ. અને બાળક માટેનો નાનકડો બાગ બનાવવાનો છે. તો જવાબ આવશે
બગીચો અથવા તો બાલ ઉદ્યાન તમે અહીંયા કને શબ્દ લખી અને ફરીથી પાછો આ ફકરો આખો તમારે જે છે અહીંયા લખવાનો છે, જેના કારણે થઈ અને તમે સરસ રીતે આ ફકરો કેવી રીતે લખવાનું છે તો અહીંયા લખવાનું આખરે રોહિતના કાકાના ઘરે ગયો ત્યાં પોતાના પિતરાઈ ભાઈ સાથે, એ રીતના તમારે શબ્દ જે છે એ હવે તમારે બદલાવી નાખવાના છે, જે તમે નવા શબ્દો આપણે લખ્યા છે એ પ્રમાણે લખવાનું છે। 38મો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દોની જોડ શોધી તમારી નોંધપોથીમાં લખો। તો અહીંયા કને તમે સમાનાર્થી શબ્દો તમે જોઈ શકો છો, આપણે અહીંયા કને શોધેલા પણ છે, બાજુમાં લખેલા છે, જેમ કે ઠંડુ, તો ઠંડુની સામે શું આવશે તો શીતળ, તો અહીંયા કને તમે જોઈ શકો છો શીતળ તમને ક્યાં દેખાય છે તો એ પ્રમાણે આપણે અહીંયા કને લખી દેજો। દુઃખ તો રંજ, પછી ઔદાર્ય તો ઉદાર, પછી દવા તો ઔષધ, પછી બીક તો ડર, દયા તો કરુણા, સુખ તો સમૃદ્ધિ। તો એ રીતના તમારે અહીંયા કને આ આખા શબ્દો જે છે એ શોધી અને લખવાના છે। પ્રશ્ન 39માં વાત કરીએ કે તમારા કુટુંબના સભ્યોના નામ અને તેની સાથેનો સંબંધ લખી કોઈ એક સભ્ય વિશે 7 વાક્યો લખો। તો અહીંયા તમારા કુટુંબના સભ્યોના નામ લખવાના છે, જેમ કે લક્ષ્મણભાઈ, રાધાબેન, સ્નેહા, સત્યમ જે છે કોણ છે તો કે પિતા છે, માતા છે, બહેન છે, તમે તમારા માતા પિતા બહેન ભાઈ વિશે લખવાનું છે અને તમારે અહીંયા કને એના વાક્ય બનાવવાના છે કે મારા પિતાજીનું નામ લક્ષ્મણભાઈ છે, એ રીતના તમારે અહીંયા કને લખવાના છે। એ શું કરે છે એ એના બધાના ડિટેલ છે એ આપણે અહીંયા કને તમારે લખવાની છે, જે તમે આપણે અહીંયા લખીને આપી દીધેલી છે। તો વિડીયોને સ્ટોપ કરી અને તમારો જવાબ જે છે એ લખી લેજો। તો અહીંયા કને આ રીતના આખો જે છે એનો જવાબ આપણે સરસ રીતે લખી દીધો છે। આપણે વાત કરીએ છીએ એના પછી પ્રશ્ન 40ની કે આપેલા વાક્યોના પદો આડાઅવળા ક્રમમાં છે તો એને યોગ્ય ક્રમમાં ગોઠવો। જેમ કે પહેલું છે ડુંગર ગિરનાર છે ઊંચો ગુજરાતનો સૌથી, હવે આડોળું થઈ ગયું છે તો એનો સાચું અહીંયા કને આપણે નીચે લખી દઈએ છીએ કે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે, એવી રીતના તમારે અહીંયા કને ગોઠવવાનું છે। ચલો એ જ રીતના બીજો જે છે કે લૂમે ઝૂમે કેરીઓ ખેતરમાં આંબે મારા છે, તો અહીંયા શું આવશે એનો જવાબ કે મારા ખેતરમાં આંબે કેરીઓ લૂમે ઝૂમે છે। એવી રીતના તમે અહીંયા કને દરેક વાક્ય જે છે લખી શકો છો। આપણે ગોઠવીને લખી દઈએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે, પછી અબ્દુલ કલામ ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખાય છે। 5મો છે વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો, અને 6થું છે સિંહ નદીનો કાંઠો છોડી અને ક્યાંય ગયો નહીં। તો આ રીતના તમારે 6 વાક્ય વ્યવસ્થિત ગોઠવી અને લખી દેવાના છે। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 41માં કે ગામને આદર્શ બનાવવા માટે આપણે શું કરી શકીએ। તો અહીંયા કને તમે જોઈ શકો છો કે ગામને આદર્શ બનાવવા માટે થઈ અને આપણે શું કરી શકીએ એનો સરસ મજાનો આખો પેરેગ્રાફ જે છે એ આપણે અહીંયા કને લખી દીધેલો છે। તો આખો પ્રશ્નનો જવાબ જે છે એ વ્યવસ્થિત એકદમ ધ્યાનથી વાંચી અને તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં લખી દેજો। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 42નો કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। તો કૌંસમાં તમને અહીંયા કને શબ્દો આપેલા છે, એના આધારે આપણે પૂરવાના છે। તો હે લાંબો ડગલો, મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, તન છોટું મન મોટું ને ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભોળો પણ હું છેલ છબીલો ગુજરાતી। આ રીતના તમારે આ બધા જે શબ્દો જે છે એ તમારે પૂરી દેવાના છે। ચલો આપણે એના પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર આગળનો જે છે 43 એની તમે કરેલા સાહસનું વર્ણન કરો કે તમે કોઈ પણ જગ્યાએ સાહસ કરેલું હોય તો એ સાહસના આધારે તમારે વર્ણન કરવાનું છે। આપણે અહીંયા કને સરસ રીતે આખો એનો જવાબ જે છે એ વ્યવસ્થિત લખીને આપી દીધેલો છે। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબો જે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં લખતા જજો। 44મા પ્રશ્નમાં તમારા મિત્રના જન્મદિને તેના ઘરની સજાવટમાં તમે શું શું જોયું એના વિશેની વિગતો જે છે એ આપણે અહીંયા લખેલી છે। આ પણ પ્રશ્નનો જવાબ છે એ તમે ધ્યાનથી વાંચી અને લખી દેજો। ચલો પ્રશ્ન 45માં છે નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો। તો અહીંયા ફકરો જે છે એ તમે ખાસ ધ્યાનથી વાંચી લેજો બરાબર। આપણે એના પ્રશ્નના જવાબ વિશે વાત કરીએ કે તમે સંગીતના કયા કયા સાધનો જોયા છે। તો અહીંયા કને જે સંગીતના સાધનો તમે જોયા હોય લખવાનું છે કે મેં તબલા, વાંસળી, હાર્મોનિયમ, મંજીરા, ગિટાર, સિતાર, ઢોલક જેવા સંગીતના સાધનો જોયા છે। ચલો બીજો પ્રશ્ન છે કે વાંસળી ફાંકડી વગાડતો, વાક્યમાં ફાંકડી શબ્દનો સમાનાર્થી તમારે મૂકીને ફરીથી લખવાનું છે। તો ફાંકડીનો મતલબ થાય છે સુંદર, એટલે કે વાંસળી સુંદર વગાડતો। ચલો એના પછી પ્રશ્ન 3 છે કે માછલીઓ ઝાડમાં કેમ નાચવા કૂદવા લાગી હશે। તો જવાબ આવશે કે માછલીઓને એમ થયું હશે કે હવે આપણને પણ માછીમારનું સંગીત સાંભળવા મળશે, તેથી ઝાડમાં નાચવા કૂદવા લાગી હશે। ચોથો પ્રશ્ન માછીમારે માછલીઓને પાછી પાણીમાં નાખીને યોગ્ય કર્યું, તમે શું કરો। ના, કારણ કે માછીમારનો વ્યવસાય જ માછલી પકડવાનો છે। હું હોત તો માછલીઓને લઈ અને બજારમાં વેચવા લઈ જાત। 5મો જે છે ફકરાને યોગ્ય શીર્ષક આપો। તો આ ફકરાને વાંસળીવાળો માછીમાર એવું શીર્ષક આપણે આપી શકીએ। તો આ રીતના આપણે અહીંયા કને શીર્ષક છે એ આપી દીધેલું છે, તમે જોઈ શકો છો।
ચલો એના પછી પ્રશ્ન નંબર 46 જે છે એમાં તમારે જે છે QR કોડ સ્કેન કરવાનો, વિડીયો જોવાનો છે અને એના આધારે 8-10 વાક્યો તમારે અહીંયા લખવાના છે. તો અહીંયા કને તમે QR કોડ સ્કેન કરશો તો તમને એક વિડીયો જોવા મળશે અને એ વિડીયોના આધારે તમારે અહીંયા કને એના વિશે લખવાનું છે. તો તમે વિડીયો પણ જોઈ લેજો. વિડીયો ન જોયો હોય અથવા તો ન જોવો હોય તો આપણે એના વિશેની વિગત જે છે એ તમને અહીંયા આપી દીધેલી છે. આ વિગત જે છે એ તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં લખી દેજો, જેના કારણે થઈ અને સરળતાથી તમારા બધા પ્રશ્નના જવાબ જે છે એ વ્યવસ્થિત રીતે લખાઈ જાય. કારણ કે ઘણી વખત QR કોડ જે છે એ સ્કેન નથી થતા હોતા, બરાબર પ્રિન્ટ ન આવવાના કારણે તો પણ મુશ્કેલી થતી હોય છે કે શેનો વિડીયો છે. તો અહીંયા કને તમારા માટે થઈ અને આપણે એ જે વસ્તુ જે છે કે શેનો વિડીયો છે એના વિશેના 8-10 વાક્યોનું વર્ણન છે એ તમને અહીંયા કને કરીને આપી દીધેલું છે. તો આ રીતના તમારે અહીંયા કને જોવાનું છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 47ની આપણે વાત કરીએ કે દેશભક્ત ઝઘડુશા નાટકને વાર્તા સ્વરૂપે તમારે લખવાનું છે. જે દેશભક્ત ઝઘડુશા નાટક જે છે એ તમે આગળ ભણી ગયા છો, એના આધારે એને વાર્તા સ્વરૂપે તમારે લખી દેવાનું છે. કે આપણે અહીંયા કને વાર્તા સ્વરૂપે સરસ રીતે તમને લખીને આપી દીધેલું છે. તમે જોઈ શકો છો કે આ રીતના વાર્તા તરીકે તમે અહીંયા કને લખી અને એને રજૂ કરી શકો છો. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 48ની. તો નીચે આપેલા સામાસિક પદોમાંથી દ્વંદ્વ, દ્વિગુ અને મધ્યમ પદલોપી સમાસ ઓળખાવવાનો છે. તો અહીંયા જોઈ લઈએ. આજકાલ એ શું થશે? દ્વંદ્વ સમાસ. બીજું છે હાથ રૂમાલ, તો એ પણ દ્વંદ્વ સમાસ. ચોમાસું એટલે કે મધ્યમ પદલોપી સમાસ. પછી અન્ન પાણી, તો એ પણ દ્વંદ્વ સમાસ. અને નવરંગ એ છે દ્વિગુ સમાસ. તો આ રીતના આપણે સમાસને સરળતાથી ઓળખાવી શકીએ છીએ. સમાસ વિશે તમે બરાબર બિલકુલ ભણ્યા જશો એટલે તમને એ આવડતું હશે. તો આ રીતના આપણે આ સમાસના જવાબો જે છે એ આપણે અહીંયા કને લખી શકીએ છીએ. અહીંયા કને આપણું આ જે છે પ્રશ્ન 48 સુધીનું સ્વાધ્યાય જે છે એ આપણે અહીંયા કને આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા નવા વિડીયો સાથે આગળના પેજ સાથે 54માં પેજ સાથે મળીએ. ત્યાં સુધી તમે બધાએ જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો.